આ રમતનું નામ છે ઘેર જાઓ. આ રમત વર્ગના તમામ બાળકો રમી શકે છે. આ રમતમાં વધુ કોઈ તૈયારી કરવાની જરૂર હોતી નથી. બાળકોને મેદાનમાં લઈ જઈ થોડા થોડા અંતરે ઊભા રાખી એમની આજુબાજુ ગોળ દોરાવવું. આ ગોળની અંદર તેઓ પોતાને ગમતા ભૂમિતિના આકારો, ખૂણા, વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ જેવા આકારો દોરશે. ત્યારબાદ આ વર્તુળોની વચ્ચે એક બાળક દાવ આપશે. આ દાવ આપનાર બાળક દરેક બાળકો પાસે જઈ તમે આવો એમ કહે એટલે વર્તુળના બાળકે વર્તુળમાંથી નીકળી એની પાછળ જોડાઈ જવું. આમ એક આડા અવળા 5-7 આંટા મારી એ બાળક તમામ બાળકોને પોતાની પાછળ આગગાડીની જેમ જોડશે. ત્યારબાદ ગોળની આજુબાજુ 2-3 રાઉન્ડ ફર્યા બાદ આ બાળક એક ખૂણા કે આકારનું નામ બોલે. દરેક બાળકે એ ખૂણા કે આકાર કે ભૂમિતિના કોઈ પણ સંકલ્પનાને સમજી એ વર્તુળમાં જઈને ઊભા રહેવું. જે બાળક આ બોલેલા ચોક્કસ નામના ખૂણા કે આકાર પાસે ન હોય એ બાળક આઉટ થાય. આમ રમત ચાલતી રહે. છેલ્લે બાકી બચે એ બાળક આ રમત જીતી જાય. આ રમત દ્વારા બાળકોને ખૂણાના પ્રકાર શીખવી શકાય છે. ત્રિકોણના ખ્યાલો અને ભૂમિતિના આકારોનો પરિચય કરાવી શકાય છે. આ રમત દ્વારા વિદ્યાર્થીઓને સમયની સાથે ચાલતા શીખવી ભૂમિતિમાં પારંગત બનાવી શકાય છે. શિક્ષકનો સમય બચે છે તથા વિદ્યાર્થીઓ પોતાની મરજીથી આ આકારોને શીખી અને રમે છે. એકવાર રમત શીખવી દીધા બાદ બાળકો પોતે આ રમત રમી શકે છે.